નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા. આપની સાથે હું છું હંસિની. વાત કરીએ પાટણના કમોસમી વરસાદની. પાટણમાં કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે. માવઠારૂપી આ આફતે વિનાશ વર્યો છે. રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે પત્ર લખીને રજૂઆત કરી છે. પાટણ જિલ્લાના રાધનપુરના સાંતલપુર પંથકમાં ખેડૂતોએ વાવેતર કરેલ રવિ પાકમાં વ્યાપક નુકસાન થયું છે. રાધનપુર સાંતલપુર સમી તાલુકામાં જે નુકસાન થયું છે તે સર્વે કરીને સહાય આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને પત્ર લખી સહાયની રજૂઆત પણ કરવામાં આવી છે. સમી, શંખેશ્વર, રાધનપુર અને સાંતલપુર તાલુકામાં સર્વે કરી સહાયની માંગ કરવામાં આવી છે. તાત્કાલિક ધોરણે સર્વે કરી સહાય કરવા રાધનપુરના ધારાસભ્યોએ રજૂઆત કરી છે. ખેડૂતોના ખેતરમાં વાવેતર કરેલ પાકમાં કમોસમી વરસાદનું પાણી ફરી વળતા પાકમાં ભારે નુકસાન થયું છે. જીરું, સવા, એરંડા સહિતના પાકોમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. આ ખેડૂત વર્ગ પાયમાલ થઈ ગયો છે. ત્યારે રાધનપુરના ધારાસભ્યએ તાત્કાલિક સહાય કરવા માંગણી કરી છે અને મુખ્યમંત્રી સહિત કૃષિ મંત્રીને પત્ર લખી સહાય અંગે રજૂઆત કરવામાં આવી છે.